પ્રણામ વિદ્યાર્થી મિત્રો, માધવ વિદ્યા સંકુલ ઓનલાઈન ટીચિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે ધોરણ 12 વિષય ગુજરાતી અને પ્રકરણ નંબર 19 ઈશ્વર સર્વવ્યાપી અને વિડીયો નંબર 2। અગાઉના વિડીયોમાં આપણે ભણી ગયા હતા કે ઉદ્દાલક નામનો જે બ્રાહ્મણ છે એ બ્રાહ્મણનો એક દીકરો છે શ્વેતકેતુ। એ શ્વેતકેતુને 8મા વર્ષે જનોઈ આપ્યા પછી ગુરુને ઘેર જઈને વિદ્યા ભણવી પડે છે એવો રિવાજ હતો, પણ શ્વેતકેતુ ગુરુના ઘેર ભણવા જતો નથી। એક દિવસ એના પિતાને ઠપકો આપે છે અને ઠપકાની એની મન ઉપર અસર થઈ જાય છે અને પછી દૂર દેશ ગુરુને ઘેર વિદ્યા ભણવા જાય છે। વિદ્યા ભણીને શ્વેતકેતુ કેવો થઈ જાય છે? અક્કડ અને અભિમાની થઈ જાય છે। પિતાએ એને આ રીતે જોઈને એને એક પ્રશ્ન કરી બેસે છે કે તું ભણ્યા પછી અક્કડ અને અભિમાની થયો છે તો મારા એક પ્રશ્નનો જવાબ આપ। એટલે એક પ્રશ્ન પૂછે છે કે એવો કયો પદાર્થ હશે કે જેણે જાણવાથી સર્વ જાણવામાં આવી જાય? આવો પ્રશ્ન કરી બેસે છે અને શ્વેતકેતુ એ વખતે કંઈ જ પણ જવાબ આપી શકતો નથી, કારણ કે પછી એ પિતાને એવો જવાબ વાળે છે કે કદાચ મારા ગુરુને આ પદાર્થ વિશે ખબર જ નહીં હોય એટલે મને આવું જ્ઞાન આપ્યું જ નથી, એવી વાત કરે છે। એટલે શ્વેતકેતુના જે પિતા છે એનામાં રહેલી જે જ્ઞાનની અધૂરપ છે એ દૂર કરે છે, એને ઈશ્વર સંબંધી જ્ઞાન આપે છે। હવે શ્વેતકેતુના પિતાએ કેટલાક ઉદાહરણો લીધા અને ઉદાહરણ દ્વારા કહ્યું કે બેટા, માટી અને ઘડાનું, સોનું અને સોનાના ઘરેણાંનું, લોઢું અને લોઢાના ઓજારો ઇત્યાદિના દ્રષ્ટાંતો આપ્યા। એનો મતલબ એ હતો કે તેઓ એમ કહેવા માંગતા હતા કે પદાર્થની ચીજો ભાંગો ફોડો તો પણ એ જે પદાર્થમાંથી બનેલી છે તે પદાર્થો હંમેશા કાયમ રહેવાનો જ છે। જેમ ઘડો ફૂટશે પણ માટી નહીં ફૂટે, ઘરેણાં ભાંગશે પણ સોનું એમનું એમ જ રહેશે, લોઢાના ઓજારો ભાંગશો પણ લોઢું તો એમનું એમ જ રહેવાનું છે। એ જ રીતે આ જગત પરમેશ્વરનું બનેલું છે। જગત ભાંગી જાય, ફૂટી જાય, પણ પરમેશ્વરનો નાશ થવાનો નથી, એવું એના પિતા એને સમજાવે છે। હવે આગળ પેજ નંબર 99 ઉપર, બીજા દિવસે પણ એ ઝાડ નીચે ધર્મ શિક્ષણનો વર્ગ ભરાયો। સૌ વડની છાયાના એ શાંત સ્થળે બેઠા હતા। જેમ પ્રભુમાંથી આ સર્વ સૃષ્ટિ ફેલાઈ છે તેમ એ વડમાંથી વડવાઈઓ ફેલાઈ હતી। અહીં વડવાઈઓ એટલે કે તેનો શબ્દનો અર્થ લખી લેજો, વડની ઝાડ પર ફૂટેલું કૂણું મૂળિયું। હવે વડ ઉપર લાલ લાલ પુષ્કળ ટેટાઓ બાજેલા હતા। હવે જે વડ હતું એ વડ ઉપર લાલ લાલ ટેટાઓ એટલે અહીંયા લખી લેજો, અર્થ લખવો હોય તો વડના વૃક્ષ પર આવતું ફળ એ ટેટાઓ ઉપર ચોંટેલા હતા। તેમને ખાવા માટે ત્યાં કેટલાય પક્ષીઓ આવીને બેઠા હતા। વૃક્ષની નીચે પણ પવન અને પક્ષીઓએ પાડેલા પુષ્કળ ટેટા વિખરાયેલા હતા। જો હવે અહીંયા જે ઈશ્વર છે બરાબર, તો પૃથ્વી તેનું શરીર છે બરાબર, પૃથ્વીમાં રહીને જ ચલાવે છે એ પરમેશ્વર છે। એ જળમાં પણ રહે છે, વાયુમાં છે, સૂર્ય, ચંદ્ર, તારા, પશુ, પંખી, મનુષ્ય વગેરેમાં અસંખ્ય પદાર્થોમાં એ રહે છે, પણ છતાં એ પદાર્થો પરમેશ્વરને જાણતા નથી। જેને પરમેશ્વરને જાણતા નથી એ પદાર્થો જ એનું શરીર છે। ખૂબ નવાઈની વાત છે। સૂર્ય, ચંદ્ર, પંખી બરાબર, પરમેશ્વર દરેકની અંદર રહેલો છે અને સૂર્ય, પંખી, તારા બધા એનું શરીર છે, પણ છતાંય આપણે ઈશ્વરને જાણતા નથી। એ પદાર્થો જેનું શરીર છે, પદાર્થોની અંદર રહ્યો છે અને એમને ચલાવે છે દરેક પદાર્થને, એ જ પરમેશ્વર છે। જો હવે અહીંયા કદાચ તમે આ બધું ઉદાહરણ સમજાઈ ગયા હશો
કે ઈશ્વર દરેક જગ્યાએ છે. આ પૃથ્વી જેનું શરીર છે એની અંદર ઈશ્વર રહેલો છે, બરાબર, પણ ઈશ્વર કોઈને દેખાતો નથી. તો અને એ જ ઈશ્વર આપણને સૌને એ ચલાવે છે. બહુ જ નવાઈની વાત છે. તો ઈશ્વરને આપણે અનુભવથી ઓળખી શકાય છે કે ઈશ્વર આપણી અંદર રહેલો છે, પણ એને કદાચ તમે જોવા જશો ને તો એ તમને દેખાશે નહીં. પણ માટી અને માટીના વાસણોનું મેં જે દ્રષ્ટાંત આપ્યું હતું તે સાંભળીને તમને શંકા થઈ, તે થઈ એ યોગ્ય છે. અહીં ગુરુજી આવું કહે છે. શ્વેતકેતુને પણ કદાચ એ શંકા એ વખતે થઈ હશે. એના પિતાએ જેમ બીજું દ્રષ્ટાંત આપીને સમજાવ્યું તેમ અહીં હું સમજાવું છું, તે સાંભળો. હવે જો પૌરાણિક કથાનો આધાર લીધો છે, બરાબર, તો ઈશ્વર ક્યાં રહેલો છે અને ઈશ્વર આ સગળું જગત કેવી રીતે ચલાવે છે, તો એ સમજાવવા માટે શ્વેતકેતુના પિતા ઉદાહરણ આપે છે, બરાબર. હવે એ જ પૌરાણિક કથાનો આધાર લઈને અહીં ગુરુજી પોતાના શિષ્યને એની એ જ વાર્તા કહે છે, એ જ ઉદાહરણ આપે છે. તો અહીં ગુરુજી એક શિષ્યને કહ્યું, પેલો એક વડનો ટેટો લાવો, એને ભાંગીને જુઓ. ટેટો ભાંગીને બધા અંદર જોવા લાગ્યા. હવે અહીંયા ટેટો એટલે કે વડના વૃક્ષ પર થતું ફળ છે. વિદ્યાર્થી મિત્રો, આ વાક્ય ખૂબ આઈએમપી છે. પહેલાં એક વડનો ટેટો લાવો, એ ભાંગીને જુઓ. આ વાક્ય પદક્રમમાં પૂછાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ક્રમ યાદ રાખી લેજો. અહીંયા બધા ટેટો ભાંગીને અંદર જોવા લાગ્યા. વિદ્યાર્થીઓએ કહ્યું, સાહેબ, આમાં તો ઝીણા ઝીણા દાણા દેખાય છે. વિદ્યાર્થી મિત્રો, આ વાક્ય ભાષા શુદ્ધિમાં પૂછાય છે. તો ખાસ અહીંયા આઈએમપી છે. જો ભાઈ આપણે ભાષા શુદ્ધિ લખેલું છે એટલે ભાષા આ રીતે શુદ્ધ હોવી જોઈએ. પરીક્ષામાં તમને ખોટી રીતે અથવા વિરામચિહ્નોની ભૂલો અથવા આડી અવળી રીતે લખાયેલું હશે તો તમારે ભાષા ત્યાં શુદ્ધ કરવાની રહેશે. શિક્ષક બોલ્યા, હવે ટેટામાંનો એક ઝીણો દાણો લઈને એને ભાંગો અને જુઓ એમાં શું દેખાય છે. જો એક નવું ઉદાહરણ છે અહીંયા કે વડના ઝાડમાં થતા ટેટાઓ, એને ભાંગીને જુઓ, તમને ઈશ્વર દેખાય છે કે નહીં. છોકરાએ એક દાણો લઈને ભાંગ્યો અને જોયું, પણ બહુ ઝીણું હોવાથી કંઈ જ દેખાયું નહીં. તેથી તેઓ બોલ્યા, સાહેબ, આ ભાંગતા તો કંઈ જ દેખાતું જ નથી. શિક્ષકે કહ્યું, ત્યારે સમજો, કંઈ જ દેખાતું નથી એમ જે કહો છો એમાં જ આખા વડનું ઝાડ સમાઈ રહેલું છે અને એ જ પ્રમાણે આ જગતની અંદર રહ્યો છે, છતાં એ દેખાતો નથી. જો ઈશ્વરને સમજવા માટે વડનું એક ઉદાહરણ આપવામાં આવેલું છે. તેમાં જ આ જગત સમાઈ રહેલું હતું અને તેમાંથી જ એ નીકળ્યું હશે. એક વિદ્યાર્થીએ એવું પણ કહ્યું, બરાબર, જે જગતમાં રહેલો છે એ દેખાતો નથી, બરાબર, આ જગતમાં એ સમાઈ રહેલો છે. એક વિદ્યાર્થીએ કહ્યું, શ્વેતકેતુના પિતાએ માટી અને ઘડાનું દ્રષ્ટાંત આપવાને બદલે પહેલેથી જ આ વડનું દ્રષ્ટાંત આપ્યું હોત તો કેવું સારું હોત, તો ઈશ્વર આપણને તરત સમજાઈ જાત. જો અહીંયા બહુ સરસ ઉદાહરણ છે વડના ઝાડનું કે એના જે ટેટાઓ છે એને તમે ભાંગો, ફોડો અને એને અંદરથી જુઓ, તમને કંઈ દેખાય છે. પણ તમે એને નરી આંખે જોવા જશો ને તો પણ કંઈ જ નથી દેખાવાનું. એનો મતલબ શું છે કે ઈશ્વર એની અંદર રહેલો છે. આ ઉદાહરણ વિદ્યાર્થીઓને ગમે છે એટલે વિદ્યાર્થીએ કહ્યું કે આ વડનું દ્રષ્ટાંત પહેલાં કેમ નથી આપ્યું ઈશ્વરને સમજવા માટે. શિક્ષકે કહ્યું, માટી અને ઘડાનું, સોનું અને ઘરેણાનું, લોઢું અને લોઢાના અવજારો ઇત્યાદિનું દ્રષ્ટાંત આપવાનો મતલબ એવો થયો કે તે પદાર્થની ચીજો ભાંગો, ફોડો, પણ જે એ પદાર્થની એ બનેલી છે એ પદાર્થો હંમેશા રહેવાનો જ. ઘડો ફૂટ્યો, માટી ફૂટશે નહીં. ઘરેણાં ભાંગશે, તૂટશે, પણ સોનું એમનું એમ રહેશે. તેવી જ રીતે આ જગત પરમેશ્વરનું બનેલું છે. ભાંગી જાય, ફૂટી જાય તો પણ પરમેશ્વરનો નાશ થવાનો નથી. આ સત્ય હકીકત છે. ગમે તેટલું કરી લો, આ જગત પરમેશ્વરનું બનેલું છે એટલે ઈશ્વરનો નાશ થવાનો નથી. પણ આ વડ સુકાઈ જાય, બરાબર, વડનું ઉદાહરણ આપ્યું હતું, વડ સુકાઈ જાય અથવા બળી જાય તો એમાં તો બીજ ન રહે ને, તો વળી આ બીજ અને ઝાડને છૂટા પાડી શકાય, પણ એ રીતે પરમેશ્વરને અને સૃષ્ટિને એકબીજાથી છૂટા પાડી શકાય નહીં. એટલી વડ અને બીજના દ્રષ્ટાંતમાં ખામી લાગે છે. આ વાત બહુ સાચી કીધી. જો હવે
જો હવે અહીંયા વળનું ઉદાહરણ આપવામાં આવ્યું હતું, બરાબર. તો આપણે જે વળના ટેટાઓ હતા એને ભાંગ્યા, ફોડ્યા, બરાબર, એ નરી આંખે જોવાનો પ્રયત્ન કરીએ પણ તોય ઈશ્વર ન દેખાયો. તો આ ઉદાહરણમાં વિદ્યાર્થીઓને ખામી લાગે છે. કારણ એટલા માટે કે જે વડ છે એ કાલના દિવસે કદાચ સુકાઈ પણ જશે અને બળી પણ જશે, બરાબર. તો બીજનો નાશ થઈ જશે, તો ઈશ્વર મૃત્યુ પામી જશે. તો આ બીજ અને વડના ઝાડમાં ખામી છે. ક્યારે ઈશ્વરનો નાશ થતો નથી, બરાબર. ઈશ્વરનો ક્યારે નાશ ન થાય. વસ્તુઓ, પદાર્થોનો નાશ થઈ શકે છે પણ ઈશ્વરનો ન થાય. એટલે આ વડના વૃક્ષમાં ખામી લાગે છે વિદ્યાર્થીઓને. પણ એ રીતે પરમેશ્વર અને સૃષ્ટિને એકબીજાથી છૂટા પાડી શકાય પણ નહીં. એટલે વડ અને બીજના દ્રષ્ટાંતમાં ખામી હતી, બરાબર. આ ખામી વિદ્યાર્થીઓને દેખાઈ આવે છે. હવે એક વિદ્યાર્થીએ કહ્યું, એક દ્રષ્ટાંતમાં એક ખામી તો બીજામાં બીજી ખામી. શિક્ષકે કહ્યું, ખરું, કોઈપણ દ્રષ્ટાંત પરમેશ્વરને તદ્દન એક સરખું પૂરેપૂરું લાગુ પડતું નથી. જો હવે શિક્ષક કહે છે કે જેટલા બી તમને ઉદાહરણ આપીએ છીએ સમજવા માટે, એ દરેક ઉદાહરણ પરફેક્ટ છે, એકદમ એને ઈશ્વરને લગતા જ છે એવું ન કહી શકાય. હા, એ ઉદાહરણ દ્વારા થોડોક બહુ આપણે ઈશ્વરને સમજવાનો પ્રયત્ન કરી શકીએ છીએ. એવું જ દ્રષ્ટાંત મળી આવે એમાં અને પરમેશ્વરમાં પછી ફેર જ શું રહેવાનો? નહીં રહે. પણ પરમેશ્વર જેવો કેવળ પરમેશ્વર જ છે. એટલે કોઈપણ દ્રષ્ટાંત પરમેશ્વરને સમજવા માટે એક સરખું પૂરેપૂરું લાગુ નથી પડતું, બરાબર. પરમેશ્વરને સમજવા માટે ઘણા બધા દ્રષ્ટાંતો લઈ શકાય છે. તેનાથી પરમેશ્વરનું સ્વરૂપ અમુક અંશે જ સમજાય છે, બરાબર. તો બીજા દિવસે શિક્ષક અને વિદ્યાર્થીઓ ફરી એકઠા થયા, ભેગા થયા. ત્યારે વિદ્યાર્થીઓએ પૂછ્યું, સાહેબ, ઈશ્વર દેખાતો નથી, એ ક્યાં રહેતો હશે? ફરી એ પ્રશ્ન. શિક્ષક બોલ્યા, આ જગતના કણે કણમાં, એટલે કે અણુએ અણુમાં તે ભરેલો છે. શ્વેતકેતુના પિતાએ આ વાત તેને એક સારા દ્રષ્ટાંત દ્વારા સમજાવી હતી. જો હવે શ્વેતકેતુના પિતા એને સમજાવી રહ્યા છે ઉદાહરણો આપીને, એ રીતે શિક્ષક એ જ ઉદાહરણો વિદ્યાર્થીઓને આપી રહ્યા છે. પિતા ઉદ્દાલકે કહ્યું, ભાઈ, પહેલાં પાણીમાં એક મીઠાનો ગાંગડો નાખ અને સવારમાં એ લઈને મારી પાસે આવજે. શ્વેતકેતુએ એમ જ કર્યું. બીજા દિવસે સવારમાં તે મીઠાના પાણીનો પ્યાલો લઈ પિતા પાસે ગયો. પિતાએ કહ્યું, શ્વેતકેતુ, પેલા મીઠાનો ગાંગડો તે પાણીમાં નાખ્યો છે તે તો લાવ. તો શ્વેતકેતુએ જવાબ આપ્યો. પાણીમાં હાથ ફેરવ્યો પણ એ ગાંગડો બિલકુલ જણાયો નહીં, કારણ કે તે તદ્દન ઓગળી ગયો. તો મીઠાનો જે ગાંગડો છે પાણીમાં નાખવામાં આવ્યો તો એ શું થયું? ઓગળી ગયો. તેણે કહ્યું, પિતાજી, મીઠાનો ગાંગડો તો આમાં જણાતો નથી. તો પિતાએ કહ્યું, તો હવે પાણીને ચાખી જો અને કહે છે કેવું લાગે છે. શ્વેતકેતુએ ઉપરથી પાણી ચાખ્યું અને કહ્યું, હવે આ પાણી ખારું લાગે છે. પિતાએ કહ્યું, પાણીને ચમચીથી વચ્ચેથી લઈ ચાખી જો તો કેવું લાગે છે. શ્વેતકેતુએ બોલ્યો, અહીંથી પણ ખારું લાગે છે. જો વિદ્યાર્થી મિત્રો, બહુ સરસ ઉદાહરણ અહીંયા શ્વેતકેતુને આપવામાં આવ્યું છે કે પાણીમાં મીઠાનો ગાંગડો નાખી દઈએ તો એ આખો ઓગળી જાય છે, બરાબર. હવે તમે એને વચ્ચેથી કે નીચેથી કે ઉપરથી પાણી ચાખવા જાઓ તો શું થશે? ખારું ખારું લાગશે. તો પિતા એને શ્વેતકેતુએ કહ્યું, પાણી તો નીચેથી અને વચ્ચેથી ઉપરથી દરેક જગ્યાથી ખારું લાગે છે. તો પિતાએ કહ્યું, હવે આ પાણીને તેમાંથી મીઠું કાઢીને નાખીને મારી પાસે લાવ. હવે એના પિતાએ એમ કહ્યું કે પાણીની અંદર જે મીઠુંનો ગાંગડો નાખેલો હતો એ કાઢીને મારી પાસે લાવ. શ્વેતકેતુએ કહ્યું, પિતાજી, એ સી રીતે નીકળે? એ તો પાણીમાં તદ્દન ભળી ગયું છે. પિતા બોલ્યા. ત્યારે એ જ આપણે સમજ કે પરમેશ્વર અહીં જ છે. જો હવે પરમેશ્વર અહીં જ છે છતાં એને જોઈ શકાતું નથી. એ અહીં જ છે, માત્ર એને ચાખવાથી અને રસ લેવાથી જ ઈશ્વર જણાય છે. એટલે પરમેશ્વર આંખે દેખાતો નથી પણ તેને અનુભવમાં આ રીતે લઈ શકાય છે. આ ઉદાહરણ દ્વારા આપણે ઈશ્વરને અનુભવમાં લઈ શકીએ છીએ અને એ રીતે જ એમ આપણને ખાતરી થાય છે. ત્યારે એક વિદ્યાર્થીએ ઊભા થઈને કહ્યું, સાહેબ, આ વાતમાં મીઠાને બદલે
સાકર કહી હોત તો કેવું સારું. એક વિદ્યાર્થીએ એના મનમાં મૂંઝાતો પ્રશ્ન કરી બેઠો. શિક્ષકે કહ્યું, ઘણું સારું, પરમેશ્વર સાકર જેવો જ મીઠો છે, એમાં સાકર નાખી હોત તોય એ ઓગળી જાત. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ વાક્ય આઈએમપી છે. પરમેશ્વર સાકર જેવો મીઠો છે એ વિશેષણમાં પૂછાય છે. પરમેશ્વર કોના જેવો મીઠો છે? તો સાકર જેવો મીઠો છે. તો પણ તમે જ જરા કહો ને, ખારા પદાર્થને તમે મીઠું કેમ કહો છો? ખારો પદાર્થ છે એને તમે મીઠું કેમ કહો છો? વિદ્યાર્થી શિક્ષકને કહેવું સમજી ગયો. તેણે જોયું પોતે બંધાઈ ગયો છે. તેણે કહ્યું, સાહેબ, મીઠા વગર તો બધી રસોઈ ફીકી લાગે છે. જો હવે રસોડામાં જ્યારે કંઈ પણ બનાવવામાં આવે ને, કંઈ પણ ડીશ કે કંઈ પણ નવી વાનગી બનાવવામાં આવે ને, એમાં જો મીઠું ના હોય ને તો એ વાનગી નીરસ થઈ જાય છે. તો મીઠા વગર બધી જ રસોઈ કેવી લાગે છે? ફીકી લાગે છે. એટલે રસોઈમાં ગળપણ વિના તો ન ચાલે, પણ મીઠા વિના ચાલે નહીં. હા, જો હવે ઉદાહરણમાં કેવું કહ્યું છે કે રસોઈમાં ગળપણ વિના ચાલી શકે છે, પણ મીઠા વગર ન ચાલે. મીઠા વગર તમે કોઈ પણ વાનગી ખાવા જાઓ તો તમને કોઈ પ્રકારનો સ્વાદ બરોબર લાગે જ નહીં. બરાબર. એટલે સાકર વગર ચાલી શકે છે, પણ મીઠા વિના ન ચાલે. શિક્ષકે કહ્યું, ત્યારે સમજો કે પરમેશ્વર વગર આ જગતની સગળી રસોઈ ફીકી છે. એટલે શિક્ષકે છેલ્લે જવાબ આપ્યો, સરસ મજાના ઉદાહરણો આપ્યા અને કહ્યું કે છેલ્લે હવે તમે સમજી જાઓ, એ પરમેશ્વર વગર આ જગતની સગળી રસોઈ ફીકી છે. એટલે દરેક બાબત કહેવાય ફીકી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાક્ય છે ભાષા શુદ્ધિમાં પૂછાય છે. તો તમને ભાષા શુદ્ધિમાં વાક્ય આઈએમપી છે. ધ્યાનપૂર્વક જોઈ લેજો. અહીંયા વિરામચિહ્નનો પૂર્ણ વિરામ, બરાબર, આ રીતે જ આપણે લખવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમને ખ્યાલ આવી ગયો છે કે પરમેશ્વર ક્યાં છે અને પરમેશ્વરને કઈ રીતે ઓળખી શકાય છે. તો પરમેશ્વરને આપણે અનુભવમાં જ ઓળખી શકાય છે. એને નરી આંખે જોવા જશો તો પણ પરમેશ્વર દેખાશે નહીં. તો આ ધર્મ શિક્ષણનો જે વર્ગ બેઠો હતો એમાં વિદ્યાર્થીઓને બરોબર સમજાયું કે પરમેશ્વરને અનુભવમાં લઈ શકાય છે, પણ એને જોઈ શકાતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પાઠ છે એ હિન્દુ ધર્મની બાળપોથીમાંથી લેવામાં આવેલો આ પાઠ છે. તો વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી છે. દરેકે સ્વાધ્યાય લખવાનું છે. તો પ્રણામ વિદ્યાર્થી મિત્રો.